મંદીના માહોલ વચ્ચે રત્ન કલાકારો બન્યા છે બેરોજગાર। અમરેલી જિલ્લામાં હીરા ઉદ્યોગ ભારે મંદીનો માહોલ છે। હીરા ઉદ્યોગમાં 1.5 વર્ષથી મંદીનો માહોલ છે। છેલ્લા 50 વર્ષમાં નથી આવી મંદી। જિલ્લામાં 40,000 થી વધુ રત્ન કલાકારો બેરોજગાર બન્યા છે। 960 જેટલા અમરેલીમાં આવેલા છે હીરાના કારખાના। હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ યથાવત। મંદીના માહોલ વચ્ચે રત્ન કલાકારો પણ બેરોજગાર બન્યા છે। અમરેલી જિલ્લામાં હીરા ઉદ્યોગમાં ભારે મંદીનો માહોલ છે। 1.5 વર્ષથી મંદીનો માહોલ છે। છેલ્લા 50 વર્ષમાં આવી પરિસ્થિતિ આવી નથી। જિલ્લામાં 40,000 થી વધુ રત્ન કલાકારો બેરોજગાર બની ગયા છે। હાલ તો 960 જેટલા અમરેલીમાં આવેલા છે હીરાના કારખાના। અમરેલી જિલ્લામાં 47,000 રત્ન કલાકારો છે। 960 કારખાનાઓ છે। પણ આ 1.5 વર્ષથી પરિસ્થિતિ એવી છે કે 50 વર્ષમાં મંદી ન આવી એવી મંદી હીરા ઉદ્યોગમાં આવી છે। ત્યારે આવતા દિવસોમાં રાજ્ય સરકાર આ ઉદ્યોગને બચાવે, આ ઉદ્યોગે કરોડો રૂપિયા કમાય અને રાજ્ય સરકારને આપે છે। ત્યારે રાજ્ય સરકારમાં અનેક રજૂઆતો કરવામાં આવી, અનેક પત્રો લખ્યા, પણ રાજ્ય સરકાર કોઈ સાંભળતી નથી। ત્યારે મારે નમ્ર વિનંતી છે કે ગુજરાતના રત્ન કલાકારોને બચાવવા હીરા ઉદ્યોગપતિઓ આગળ આવે અને રત્ન કલાકારોને આર્થિક પરિસ્થિતિમાંથી બહાર કાઢવા કોઈ પણ પ્રકારની યોજના લાવવામાં આવે, જેનાથી રત્ન કલાકારોનો પરિવાર અને ગુજરાન ચાલે અને પરિવાર બચી જાય।